સુરતમાં બનાવટી સુમુલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પ્રાઇમ સ્ટોર્સમાં બનાવટી ઘીના ડબ્બા આપતો હતો. ઘીના ડબ્બા એકદમ રિયલ હોય તેવા બનાવ્યા હતા. સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11મી ઓક્ટોબરે વરાછા AK રોડ પર દિવાળી બાગ પાસે આવેલા અને લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી. આ દુકાનોમાં સુમુલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા. AK રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોર્સમાંથી 1 કિલોના ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા. લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા. 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જે જામીન મુક્ત કર્યા હતા. આ બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારે પોલીસને બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં મુખ્યત્વે આ નકલી ઘી કેવી રીતે બનાવવામાં આવતું હતું અને અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.